પોરબંદરના પાદરસમા રતનપર ગામ નજીક 1.5 થી 2 સદી જૂની પથ્થરની ખાણો આવેલી છે, જ્યાં ત્યાર સુધી ઝાડી ઝાખરા હોવાથી લોકો પણ અજાણ હતા। ત્યારે તાજેતરમાં મનપા દ્વારા ઝાડી ઝાખરા દૂર કરી અધિકારીઓએ મુલાકાત લઈ તે સ્થળને વિકસાવવાનો નિર્ણય કર્યો છે। પોરબંદરના પાદરમાં આવેલ રતનપર ગામનો તાજેતરમાં જ મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે। રતનપરના બસ સ્ટોપ પાછળ સીમ વિસ્તારમાં 12 થી 15 જેટલી વિશાળ 1.5 થી 2 સદી જૂની પથ્થરની પડતર ખાણો આવેલી છે। શહેરથી સાવ નજીક હોવા છતાં ગુફાઓ પર ઝાડી ઝાખરા હોવાથી મોટાભાગના લોકો આ સ્થળથી અજાણ હતા। દીવની નાયડા ગુફાને પણ ટક્કર મારે તેવી સુંદરતા ધરાવતી આ ગુફાઓ અંગે તેનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માંગ કરાઈ છે। આ વિસ્તાર તાજેતરમાં જ મનપામાં ભેળવવામાં આવ્યો છે। આથી મનપા દ્વારા આ ખાણો પર રહેલા ઝાડી ઝાખરા દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિ સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, કલેક્ટર S.D. ધાનાણી, રામદેવભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનોએ આ પડતર ખાણોની મુલાકાત લીધી હતી અને ગુફાઓનું સૌંદર્ય નિહાળી ખૂબ જ પ્રભાવિત થયા હતા। આ સ્થળ માત્ર પોરબંદર નહીં પરંતુ સૌરાષ્ટ્રનું મહત્વનું પ્રવાસન સ્થળ બને તેમ છે। જૂનવાણી ખાણોની વિશેષતા એ છે કે આ ખાણો એકબીજા સાથે જોડાયેલી છે, તેથી એકમાંથી બીજીમાં એ રીતે તમામ ખાણોમાં જઈ શકાય છે અને પોરબંદર માધવપુર હાઈવેથી તદ્દન નજીક હોવાથી ગુફાનો વિકાસ થાય તો પ્રવાસીઓને વધુ એક પ્રવાસન સ્થળ મળે તેમ છે। આ અંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ સ્થળનો વિકાસ કરવા રાજ્ય સરકારમાં ભલામણ કરી છે। દીવની નાયડા ગુફામાં લાઇટિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। એ જ રીતે અહીં પણ એ પ્રકારની સગવડો ઊભી કરવામાં આવશે જેથી પ્રવાસીઓ ફોટો સેશન, સેલ્ફી લઈ શકે। ઉપરાંત પ્રી વેડિંગ શૂટ માટે પણ આ બેસ્ટ લોકેશન સાબિત થાય તેમ છે। આથી લાઇટિંગ સહિતની સુવિધા ઉપરાંત અન્ય કઈ સુવિધા ઊભી કરવી તે અંગે પણ આગામી સમયમાં ચર્ચા કરી નિર્ણય લેવાશે તેવું હાલ તો જાણવા મળી રહ્યું છે। નિપુલ પોપટ સાથે શુભ થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।